વેલકમ બેક તો સરદાર ધામ તાલીમ કેન્દ્ર સંસ્થાના 8 વિદ્યાર્થીઓ યુપીએસસીમાં પાસ થયા છે, જ્યારે ગુજરાતમાં પ્રથમ વખત એક જ સંસ્થામાંથી પાસ થયા છે 8 વિદ્યાર્થીઓ। સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું। એક જ સંસ્થામાંથી પાસ થયા છે 8 વિદ્યાર્થીઓ। ગુજરાતમાં એક વર્ષમાં 25 વિદ્યાર્થીઓ પાસ થયા તે પણ ઐતિહાસિક છે। સરદાર ધામ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો સન્માન સમારંભ। વિદ્યાર્થીઓ આપણા ફેમિલીના 8 જણ જ્યારે યુપીએસસીની પરીક્ષા પાસ કરતા હોય તો આપણા બધા માટે આનંદની વાત છે। અને ગુજરાતમાં પણ સૌથી વધારે આ વર્ષે પાસ થયા છે। ગુજરાત માટે પણ આનંદની વાત છે કે 25 જણ આ વખતે પાસ થયા છે। 25 જણ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખતે આટલા સ્ટુડન્ટો પાસ થયા છે। એટલે ખૂબ સારી વ્યવસ્થા ગુજરાતમાં પણ ઊભી થઈ છે। સામાજિક સંસ્થા તરીકે સરદાર ધામ પણ ખૂબ સારું કામ કરી રહી છે કે જેથી કરીને જેને આ પરીક્ષા આપવી હોય એને થોડી સરળતા થાય। તો વર્ષ 2024-25માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી સરદાર ધામ સંચાલિત સિવિલ સર્વિસીસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદાર ધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહી। ત્યારે પાટીદાર સમાજના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરદાર ધામ ખાતે જ યોજાયો। યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓમાં મિતુલ પટેલ, અનિકેત પટેલ, હર્ષ પટેલ, રાજ પટોડિયા, જની દેસાઈ, સ્મિત પટેલ, દીપ પટેલનો સમાવેશ થાય છે। એકમાત્ર સફળતાને જ પોતાનું લક્ષ્ય રાખીને આ વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કર્યા છે। સાથે જ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ સફળતાનો સંદેશ આપ્યો છે। પોતાની આ સફળતા પાછળ પરિવાર, સરદાર ધામ સંસ્થા અને ટ્રસ્ટીઓનો મોટો ફાળો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું અને તમામનો આભાર માન્યો। આ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત વાતચીત કરી જેમાં સંઘર્ષથી લઈને સફળતા સુધીની સમગ્ર કહાની આ વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી। યુપીએસસી આ પરીક્ષા પાસ કરવી એ ઘણા બધાના સપના હોય છે, પરંતુ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ ક્યાંક ભાગ્ય અને સાથે તમારી અથાક મહેનત એ માંગી લેતી હોય છે। અને એવા જ ટોપર જે છે ગુજરાતમાંથી 8 વિરલાઓ આ વખતે પાસ થઈ અને સિવિલ સર્વિસીસમાં જોડાવાના છે। સીધી વાત તેમની સાથે કરીશું। પહેલા તો આપનું નામ અને આપના પરિચયથી શરૂઆત। નમસ્કાર, મારું નામ અનિકેત છે અને હું સાબરકાંઠા જિલ્લાથી બિલોંગ કરું છું। અત્યારે હું ગાંધીનગર જ રહું છું અને મેં મારું ગ્રેજ્યુએશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી કરેલું અને ગ્રેજ્યુએશનમાં જ મેં ડિસાઇડ કરેલું 5th યરમાં કે હું યુપીએસસી આપીશ। અને 5th યર પૂરું થયા પછી મેં યુપીએસસીની પ્રિપેરેશન ચાલુ કરેલી। 12th સુધી મેં ગુજરાતી મીડિયમમાં જ અભ્યાસ કર્યો હતો, પણ એના પછી મેં યુપીએસસીની એક્ઝામ ઇંગ્લિશમાં જ આપેલી। એટલે હું દરેક એસ્પિરન્ટ્સને એ જ કહેવા માંગીશ કે તમે લેંગ્વેજને એઝ અ બેરિયર ન માનતા। કોઈ પણ લેંગ્વેજમાં તમે હશો, પણ જો તમે કન્સિસ્ટન્ટલી મહેનત કરશો દરરોજ તો તમને 2 થી 3 વર્ષની અંદર જરૂર સફળતા મળશે। ગ્રેજ્યુએશન લોમાં કરેલું, તો લો છે તો જ્યારે ગ્રેજ્યુએશનમાં મને ઘણા મોકા મળેલા ગવર્મેન્ટ જોડે કામ કરવાના। એન્ટી કરપ્શન બ્યુરોમાં કામ કરેલું છે એક વર્ષ, તો એ વખતે મેં આઈપીએસ ઓફિસર્સને કામ કરતા જોયા। મેં સર્વ શિક્ષા અભિયાનમાં પણ કામ કરેલું છે એક વર્ષ, તો એ સમયે મેં ગવર્મેન્ટનું એઝ અ હોલ કેટલું ઇમ્પેક્ટ આપી શકે છે કોમન મેન ઉપર, તો એ વખતે જ મેં ડિસાઇડ કરેલું કે હું સિવિલ સર્વિસીસમાં જઈશ અને મારા લોનું જે નોલેજ છે એને હું એક સાચી દિશામાં લોકોના લાઈફ પર ઇમ્પેક્ટ પડે એ રીતે હું યુઝ કરીશ। તો એ જ મારું મોટિવેશન હતું અને એના કારણે જ મેં યુપીએસસીને એઝ અ કરિયર ચૂઝ કરેલું। 2022માં તૈયારી ચાલુ કરેલી, તો એક વર્ષની તૈયારી પછી જ્યારે 2023માં મેં અટેમ્પ્ટ આપેલો ત્યારે જ મારું યુપીએસસી આ 2023માં જ ક્રેક થઈ ગયેલું। એટલે 2023માં પ્રિલિમ્સ આપેલી ત્યારે જ, એટલે મારે એ ફેઝ થ્રુ ગુજરવું નથી પડ્યું કે એકવાર પ્રિલિમ્સ ન થાય તો ફરીથી અપિયર થવું પડે। એટલે એ બાબતે હું ઘણું પોતાની જાતને લકી માનીશ। કેટલી ખુશી છે યુપીએસસી ક્લિયર કર્યા સાથે? મારું નામ પટેલ હર્ષ રાજેશ કુમાર છે અને હું વડોદરામાં રહું છું। મેં મારું ગ્રેજ્યુએશન બિટ્સ પહેલાંની ગોવા કેમ્પસથી કર્યું હતું મિકેનિકલ એન્જિનિયરિંગમાં, અને મારો સિવિલ સર્વિસીસ 2023માં 392 રેન્ક આવ્યો છે।
કેટલી મહેનત, ખાસ કરીને જ્યારે આર્થિક પરિસ્થિતિ હોય, પારિવારિક રીતે પરિવારનો સપોર્ટ કેટલો છે, એ પરિસ્થિતિ શું હતી? કારણ કે તૈયારી કરવી એક અલગ વસ્તુ છે, સપોર્ટ મળવો એક વસ્તુ અલગ છે. મુશ્કેલીઓ કેટલી આવે? તો આ આસ્પેક્ટમાં હું મારા જાતને બહુ લકી માનું છું, કેમ કે ઘરે ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ હતો નહીં, ઘણો સપોર્ટ હતો, પેરેન્ટ્સનો બહુ બધો સપોર્ટ હતો. અને સિન્સ સિંગલ ચાઇલ્ડ છું તો પેરેન્ટ્સનો હંમેશા સપોર્ટ હતો કે ઇવન ઇફ ધીસ ડઝ નોટ વર્ક આઉટ, કંઈ નહીં તું બીજું ટ્રાય કરજે. તો જે પેરેન્ટલ સપોર્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે આ જર્ની માટે. સાથે સાથે જ્યારે અત્યારે જે તૈયારીઓ જે કરી રહ્યા છે સિવિલ સર્વિસીસમાં જવા માટે, એમના માટે કહેવું હોય, એ લોકોને તૈયારી માટે કંઈ કહેવું હોય તો કેટલી તૈયારી માંગે છે ને કયા પ્રકારની તૈયારી કરવી જરૂરી? આઈ ફીલ એક પ્લાન હોવો બહુ જરૂરી છે. તો આ એક્ઝામ એક મેરેથોન જેવી હોતી હોય છે, તો એમાં ઉતાવળ કરશો તો બી પ્રોબ્લેમ છે, થોડું ધીરે કરશો તો બી પ્રોબ્લેમ છે. તો એક કન્સિસ્ટન્ટલી મહેનત કરતું રહેવાનું છે વિથ પ્લાન. અને મારો એક્ઝામ્પલ અગર લઈએ તો હું પહેલા વખતે મારું પ્રિલિમ્સ ક્લિયર નહોતું થયું, સેકન્ડ વખતે મેન્સ ક્લિયર ના થયું, થર્ડ વખતે ઇન્ટરવ્યુ ક્લિયર ના થયું, બટ ફોર્થમાં એટલીસ્ટ અહીંયા સુધી પહોંચ્યો. તો આઈ ગેસ ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રેસ અગર તમે મહેનત કરતા રહેશો ઓવર ધી લોંગ ટાઈમ તો એક દિવસ રિઝલ્ટ મળશે. આપણે કીધું કે ક્લિયર થયું, ફરીથી ટ્રાય કર્યો, ના ક્લિયર થયું, ફરીથી ટ્રાય. ઇન્ટરવ્યુમાં પણ તમને તકલીફ પડી, તો એ જ વ્યથાઓ મગજમાં ફરતી હોય છે. કેટલાક ઉત્તીર્ણ થયા પછી ક્યાંક ઇન્ટરવ્યુ જ્યારે આવે ત્યારે પોતાનું મનોબળ છે એમનું તૂટી જતું હોય છે. તો એ મનોબળ મજબૂત કેવી રીતે? આઈ ગેસ બેસ્ટ થિંગ એ છે કે તમે પોતાના અંદર બિલીવ કરો, તમે જે બી એફર્ટ, જે બી હાર્ડવર્ક નાખ્યો છે એ વર્ક કરશે. અને અલ્ટિમેટલી તો ગોડ, પેરેન્ટ્સ બધાની બ્લેસિંગ્સ જ કામ આવે છે. તો પહેલા એફર્ટ કરો, બાકી બ્લેસિંગ્સનો હાથ છે. ખૂબ આભાર આ બંનેનો અમારી સાથે વાત કરવા માટે. એટલે પહેલા તો આત્મવિશ્વાસ અને સાથે જ જે તમારા મનોબળ છે, તૈયારી અને તૈયારી ઉપર જ તમે યુપીએસસી તૈયાર કરી શકો છો. એક વાર નહીં તો બીજી વાર નહીં તો ત્રીજી વાર, પરંતુ તમે પાસ થશો એ આશા સાથે જશો. નાસી પાસ થશો તો યુપીએસસી ક્લિયર નહીં કરી શકો. કેમેરા પર્સન હેમંત સાથે હેમંત રાવત, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. યુપીએસસી એ સૌનું સપનું છે અને યુપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા આપણી સાથે સિવિલ સર્વિસમાં જેઓ જોડાવાના છે તેમની સાથે સીધી વાત કરીએ, તેમનો પરિચય મેળવીને કઈ મુશ્કેલીમાંથી તેઓ આગળ વધ્યા, સીધી વાત તેમની સાથે કરીએ. સર, આપનું નામ અને આપનો પરિચયથી સર. મારું નામ દીપ રાજેશ કુમાર પટેલ છે અને હું અમદાવાદથી બિલોંગ કરું છું. 4 વર્ષ મેં લેબર ઓફિસર તરીકે જોબ કરેલી છે અને હાલ હું પ્રોબેશનર ડીવાયએસપી તરીકે કાર્યરત છું. અને આ મારો છેલ્લો અટેમ્પ્ટ હતો અને જેમાં હું 776માં રેન્કે પાસ થયો છું. સૌથી પહેલા તો કોઈ પણ વિદ્યાર્થી હોય જે સિન્સિયર હોય અને મહેનત કરવા માટે કટિબદ્ધ હોય એ દરેક વિદ્યાર્થી આ એક્ઝામ પાસ કરી શકે. એના માટે તમારે બોર્ડમાં કે કોલેજમાં સારો રેન્ક હોય એવું જરૂરી નથી. મનોબળ છે એ સૌથી વધારે મેટર કરે છે કે આ વસ્તુ મારે કરવી છે એ જ્યારે મગજમાં બેસી જાય, ચાહે આ યુપીએસસી એક્ઝામ હોય કાં તો આપણે બીજી બિઝનેસની વાત લઈએ કે બીજી કોઈ વાત લઈએ, એ દરેકમાં તમે જોશો કે મારે આ કરવું છે એ માણસ કરી શકે છે. તો આ એક્ઝામ નહીં, કોઈ પણ જિંદગીના ફેઝમાં તમે ધારી લો કે આ વસ્તુ મારે કરવી જોઈએ તો એ વસ્તુ થઈ શકે છે. મને જે નડ્યું છે કે હું ચાલુ નોકરીએ આ મારે એક્ઝામ આપવી પડતી હતી. હું છેલ્લા 6 વર્ષથી સરકારમાં કામ કરું છું અને ચાલુ નોકરીએ જ્યારે તૈયારી કરવાની થાય ત્યારે પરિસ્થિતિ એવી હોય નહીં કે તમે તૈયારી કરી શકો. એટલે એ મને નડ્યું છે, પરંતુ સતત ફોકસ રાખીને રાત્રે જાગીને પણ વાંચીને મેં એ પરિસ્થિતિમાંથી બહાર આવીને એક્ઝામ પાસ કરી છે. તો જે લોકો અત્યારે જોબમાં નથી એ લોકો પોતાનું ફૂલ ફોકસ લગાવે તો ચોક્કસથી એક્ઝામ પાસ કરી શકે. સવારે વહેલાથી જાગીએ તો બરોબર છે, પણ રાત્રે નાઇટમાં પણ અમારે જવું પડતું હોય. તો જ્યારે હું નાઇટમાં પેટ્રોલિંગ માટે નીકળતો તો પણ હું વાંચતો, ગાડીમાં વાંચતો. રાત્રે 2 વાગે જ્યારે કોઈ 4 રસ્તે પેટ્રોલિંગ કરતા હોઈએ ત્યારે પણ હું વાંચતો. તો મારું ઘણું બધું ફોકસ એ તરફ રહ્યું છે. એનો મતલબ એ નહીં કે જોબમાં આપણે કોઈ બાંધછોડ કરીએ. જોબમાં બાંધછોડ કર્યા વગર પણ તમે આ વસ્તુ કરી શકો. પરિવારનો પણ સપોર્ટ એટલો જરૂરી બની રહે છે અને પરિવારના સપોર્ટની કેટલી અપેક્ષા હોય છે? પરિવારનો સપોર્ટ બહુ જ જરૂરી છે, કારણ કે એમના સપોર્ટ વગર કશું શક્ય નથી. એ તમને ટાઈમ આલે છે, તમારા ઉપર વિશ્વાસ બતાવે છે અને ત્યારે તમે આ વસ્તુ કરી શકો. એ સિવાય પણ જે જોબમાં મારા એસપી છે, અમારા કરાઈના આઈજી સાહેબ છે, એ બધાએ મને સતત ગાઈડન્સ અને સતત એવો મોકો આપ્યો કે હું આ વસ્તુ કરી શકું. તો એમાં ઘણા બધા લોકોનો બહુ મોટો ફાળો છે અને ખાસ કરીને કુટુંબનો ચોક્કસથી વધારે મોટો ફાળો. મુખ્ય વસ્તુ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ડેડિકેશન હોવું જોઈએ,
જે વસ્તુ કરો છો એના માટે. બીજું કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જેમ કે એવું નહીં કે અઠવાડિયું વાંચ્યા પછી તમે આરામ લઈ લો. નો, કન્સિસ્ટન્સી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ખૂબ જરૂરી છે. અને ત્રીજું છે ટાઈમ મેનેજમેન્ટ. તમારો જેટલો 24 કલાકનો ટાઈમ છે એને તમે જેટલો સારી રીતે મેનેજ કરી શકો તો ઓછા સમયમાં મહેનતથી તમે પાસ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે વાત કરવા માટે અને જે તૈયારી કરી રહ્યા છે એમને પણ ક્યાંક એક સંદેશો આપવા માટે. એટલે સમય અને સાથે જ તમારું પ્લાનિંગ એ ખૂબ મહત્વનું બની રહે છે. સાહેબે જેમ કીધું કે પોલીસમાં તેઓ સર્વિસ કરી રહ્યા, પેટ્રોલિંગ દરમિયાન અથવા તો જ્યાં પણ સમય મળ્યો ત્યાં ચોપડી ખોલીને વાંચવાનું અને લખવાનું શરૂ કર્યું છે. જો આ ડેડિકેશન તમારામાં હશે તો યુપીએસસી ક્લિયર કરવામાં તમને સહેજ પણ વાંધો નહીં આવે. કેમેરા પર્સન હેમંત સાથે મંગરા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સરદારધામ ખાતેથી એક સામાન્ય પરિવારના સાબરકાંઠાનો પુત્ર આઈએએસ આઈપીએસ બન્યા છે અને તેમની પાસેથી જાણીશું કે તેમની સફર કેવી રહી. ખાસ આઈએએસ આઈપીએસ ની પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થયા છો. ખૂબ ખૂબ આભાર. ગુજરાત ફર્સ્ટમાં તમારું સ્વાગત છે. તમારી સફર કેવી રહી, શું કહેશો? એક સામાન્ય જિંદગીથી શરૂઆત કરી અને મેં જનસેવા માટેનું એક સપનું જોયું હતું. તો 2020થી હું 4 વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી અને ઘણા બધા ફેમિલી ઉપરાંત સરદારધામનો ખૂબ જ સપોર્ટ હોવાથી આજે આ સફળતા હાથ લાગી છે. તો એના માટે હું દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક જનસેવા માટે એક પ્રામાણિક વ્યક્તિ તરીકે હું બહાર આવી શકું એના માટે હું તમારા આશીર્વાદ પણ માંગુ છું. થેન્ક યુ. ખાસ મધ્યમ પરિવારમાંથી તમે આવો છો, મહેનત કરી તમે આવ્યા છો. તમારી સમકક્ષના જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તેમના માટે શું કહેશો? બસ હું એક જ સંદેશ આપીશ કે જે હાર્ડવર્ક આપણે કરીએ એનો કોઈ જ સબસ્ટિટ્યુશન નથી. અને જો આપણે જનસેવાની અંદર જવું હોય, કંઈ સપના જોવા હોય તો આપણે કોન્સ્ટન્ટલી એના માટે મહેનત કરવી પડશે અને એક ખૂબ શિસ્ત સાથે આપણે શિક્ષણ મેળવી અને કંઈક કરવું જોઈએ. દેશ સેવાની જે ઉમદા કામગીરી આઈપીએસ બનીને કરશો, કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? હું આશીર્વાદની આશા રાખું છું લોકોની કે જેથી એક સામાન્ય માણસની જિંદગીમાં હું કંઈક નો કંઈક ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું. બસ એટલું જ કહેવું છે. ખાસ કરીને જે મધ્યમ પરિવારના પુત્ર છે અને તેઓ અહીં જે યુપીએસસી ની પરીક્ષા થઈ પાસ કરીને ઉત્તીર્ણ થયા છે, મુખ્યમંત્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવે છે ત્યારે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. અન્ય તેમની જે કક્ષાના જે આગળ આવવાવાળા વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક પ્રેરણાદાયી આ રહ્યું છે સફર. કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સુરતના મધ્યમ પરિવારના જેનિલ દેસાઈ જેઓ છે જેમને જે સરદારધામ ખાતે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે ને મુખ્યમંત્રીના હાથે તેમને જે સન્માનિત કરવામાં આવે છે. જેનિલભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે, દેશ સેવા કરવાનો મોકો મળ્યો છે, કેવી અનુભૂતિ? ખૂબ સારું લાગે છે કારણ કે આ એક મારું સપનું હતું કે સિવિલ સર્વિસીસમાં આવું અને અમારા ત્રીજા અટેમ્પમાં મને જે સફળતા મળી છે તો મને અને મારી પરિવારને ખૂબ ગર્વની અનુભૂતિ ફીલ થાય છે. ખાસ કરીને તમારી જે કક્ષાના જે વિદ્યાર્થીઓ છે જે આ સ્ટેજ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે શું કહેશો? એક વસ્તુ જ કહી છે કે આ એવી ગેમ છે કે આમાં ટક્કા રહેવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ક્યારેક 1-2 માર્ક્સથી રહી ગયા હોય તો પણ પોતાની ઉપર થોડો પોઝિટિવ મતલબ પોતાની ઉપર વિશ્વાસ રાખીને આમાં બન્યા રહો અને પોતાની જે ભૂલો છે એ સુધારીને આગળ વધતા રહો. કારણ કે તમે જો મહેનત કરતા રહેશો તો આગળ તમારું એકવાર આ લિસ્ટમાં નામ તો ચોક્કસ આવશે. તમારી આ સફરમાં કોનું યોગદાન રહ્યું અને સફર વિશે શું કહેશો? પહેલી તો સફર રોલર કોસ્ટર જેવી હોય છે. ક્યારેક તમે સુખ હોય છે, ક્યારેક દુઃખ હોય છે, ક્યારેક ઉપર નીચે, ક્યારેક ફેલ થતા હોય છે અને આ પરિવારમાં મારા ફેમિલીનો ખૂબ સપોર્ટ રહ્યો છે. બીજું કે સરદારધામનું એઝ અ ફેસિલિટી વાઇઝ, મેન્ટરશિપ વાઇઝ અહીંના સરનો એ બધાનો ખૂબ લાભ મળ્યો છે. આભાર જેનિલ દેસાઈભાઈ. તો આ હતા જેનિલ દેસાઈ જેમને યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે ને મુખ્યમંત્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવે છે. દેશ સેવા કરવાનો અને જે યુપીએસસી માં પાસ થવાનો તેમને ગર્વ અનુભવ્યો છે. કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમરેલીના મધ્યમ પરિવારના રાજ પટોડિયા અત્યારે હાલ જે આઈપીએસ ની પરીક્ષા પાસ કરી છે અને મુખ્યમંત્રીના હાથે તેમને સન્માનિત કરવામાં આવે છે. રાજ પટોડિયા આપણી પાસે છે. કેવી અનુભૂતિ? ખાસ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે, મુખ્યમંત્રીના હાથે તમે એવોર્ડ સન્માનિત કર્યા છો, કેવી આગળની તૈયારી રહેશે? હું ખૂબ જ ખુશ છું. એ પોતે સમાજના શ્રેષ્ઠી છે અને એમના થકી સન્માનનો મોકો મળ્યો છે. ખૂબ જ ખુશ છું અને ફરીવાર હું પરીક્ષા આપવાનો છું જેથી સારો રેન્ક આવી શકે ભવિષ્યમાં. દેશ સેવાનો મોકો મળવા જઈ રહ્યો છે, કેવી અનુભૂતિ થઈ છે? તમારી જે સમકક્ષના જે વિદ્યાર્થીઓ જે સપનું સેવી રહ્યા છે તેમના માટે શું કહેશો?
બસ બે જ શબ્દો છે, હાર્ડ વર્ક અને ડેડિકેશન. આ બે જો તમે આપશો તો સફળતા એકવાર જરૂર મળશે. તમારી આ સફરમાં કોનો સિંહ ફાળો રહ્યો છે, કોને મોટિવેશન તરીકે જુઓ છો તમે? આમાં મારા પેરેન્ટ્સ, મારા માતા પિતા અને મને સારા મિત્રો મળ્યા છે. સારા સમયે સાચા સમયે સારા મિત્રો મળ્યા. અને મારા મેન્ટોર છે કે જલાન સાહેબ, કે શર્મા સાહેબ, જેણે મને ખૂબ મદદ કરી છે જર્નીમાં. તો આ બધાનો મારો એકલાનો ફાળો નથી, બધાનો, સર્વ લોકોનો મારામાં સફળતામાં બહુ મોટો ફાળો. ખાસ ભારત યુવાઓનો દેશ છે અને યુવાઓ માટે થઈને શું કહેશો? મેં તમને કીધું એમ, બસ મહેનત અને ડેડિકેશન, સિન્સિયરિટી, આ બસ આ શબ્દો છે કે જે સતત લાગ્યા રહો. તો આ હતા રાજ, અને તેમણે જે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે અને હર્ષની લાગણી અનુભવે છે. ખાસ કરીને મુખ્યમંત્રીના હસ્તે જે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે હર્ષની લાગણી અનુભવી છે. કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અરવલ્લીના મધ્યમ પરિવારના સ્મિત પટેલે જે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે અને મુખ્યમંત્રીના હાથે તેમને સન્માનિત કરવામાં આવે છે. ખાસ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કેવી સફર રહી, કેવી અનુભૂતિ? અમારો 5th એટેમ્પ્ટ હતો અને સફર લાંબો હતો, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે પોતાના એફર્ટ્સ, ફેમિલીના સપોર્ટ અને જ્યારે એમના ચહેરા ઉપર આ ખુશી દેખાતી હોય છે ને ત્યારે એવું લાગતું હોય છે કે ભલે 3 કે 4 વર્ષ થયા પણ એ સંઘર્ષ ખરેખર ફળદ્રુપ થયો છે. અને જે અંદરથી ઈચ્છા હોય છે, જે આગ લાગી હોય છે કે દેશ સેવા માટે જવું છે, એ જ્યારે આ રિઝલ્ટ આવતું હોય છે ને ત્યારે નજર સમક્ષ રિયલ જે ડ્રીમ હતું એ રિયાલિટી થતું દેખાય છે. તો એ અનુભૂતિ બહુ સરસ હોય છે. આપણું નામ એ ફાઇનલ લિસ્ટમાં જો. ખાસ કરીને સ્મિતભાઈ, જે રીતે યુનિવર્સિટી પસંદ કરવાની આવી ત્યારે સરદાર ધામ પસંદ કર્યા. સરદાર ધામ વિશે શું કહેશો? આ સંસ્થા વિશે શું કહેશો? સરદાર ધામ હું ઓગસ્ટ 2022 થી સરદાર ધામ સાથે જોડાયો અને અહીં મળેલા માર્ગદર્શન, અહીં મળેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીં મળેલું એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હું વિચારું છું કે બહુ સારું રહ્યું છે, જેથી કરીને મારી ઓવરઓલ ડેવલપમેન્ટ થઈ શકી આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે. કેમ કે યુપીએસસીની એક્ઝામ છે એ બહુ ડિમાન્ડિંગ છે અને ઓવરઓલ જે મને અહીંયા વાતાવરણ મળ્યું છે એ ક્યાંક મારા રિઝલ્ટ માટે ફળદ્રુપ થયું છે. દેશ સેવાનો મોકો મળી રહ્યો છે. તમારી એજના જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે અથવા જે બનવા માટેનું સપનું સેવી રહ્યા છે તેમને લોકોને શું કહેશો? તેમને બસ એક જ કહીશ કે દેર ઇઝ નો અલ્ટરનેટિવ ટુ હાર્ડ વર્ક. એટલે જો ડ્રીમ તમે નક્કી કર્યું છે તો એને ચોટલી પકડી અને પાછળ પડી જાઓ. અને જો તમારી ઈચ્છા, વિઝન સ્ટ્રોંગ હશે અને મિશન તરફ તમારી ઈચ્છા શક્તિ મજબૂત હશે તો થોડો ટાઈમ લાગશે પણ સક્સેસ જરૂરથી મળશે. સ્મિત પટેલ, અને તેમણે કહ્યું કે જો મજબૂત ઈરાદો હશે તો દરેક મુકામ હાસિલ કરી શકાય છે. અને ક્યાંક ને ક્યાંક જે એમને આઈપીએસ લેવલની જે પરીક્ષા ઉત્તીર્ણ કરી છે ને મુખ્યમંત્રીના હાથે સન્માનિત કરવામાં છે ત્યારે હર્ષની આગલી અનુભવી છે. કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.